નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા પ્રદેશ ભાજપ સંગઠનની સૂચના અનુસાર આજ રોજ હિંમતનગર ખાતે લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે અનામત હટાવવાના આપેલા નિવેદન વિરુદ્ધ ધરણાનો કાર્યક્રમ સાબરકાંઠા ભાજપ સંગઠન દ્વારા હિંમતનગર ડોક્ટર આંબેડકર સર્કલની મૌન રેલી સ્વરૂપે નીકળી ટાવર ચોક ખાતે 3 થી 5 ધરણા કાર્યક્રમ યોજાયો। એમાં પૂર્વ સાંસદ જુગલ કિશોર ઠાકોર, MLA વીડી ઝાલા, MLA રમણભાઈ વોરા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન, તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિબેન, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, જેઠાભાઈ પટેલ, મહિલા આગેવાનો નીલાબેન, કાજલબેન, અરુણાબેન, અર્ચનાબેન, જીનલબેન હાજર રહ્યા હતા। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર।